સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે ચોક બજાર ખાતે TBM મશીન સફળતાપૂર્વક બહાર આવ્યું। 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપી TBM મશીન ચોકમાં બહાર આવ્યું છે। ચોક બજાર વિસ્તારમાં TBM મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે। મેટ્રો પ્રોજેક્ટમાં સીમા ચિહ્નરૂપ સફળતા મળી હોય તેમ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે। તાજેતરમાં શહેરમાં સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું TBM એટલે કે ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે। આ સાથે જ ડાઉન લાઇટ ટનલનું કામ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। TBM મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપી પોતાનું લક્ષ્ય પૂરું કર્યું। ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારત ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવી એન્જિનિયરો માટે મોટો પડકાર હતો। જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું। ચોક બજારમાં TBM બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।